અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના આઝાદનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતી પાણીની ગંભીર સમસ્યાનો અંત આવ્યો છે. લગભગ છેલ્લા 20 વર્ષથી વિસ્તારમાં રહેવાસીઓ પીવાના પાણીની અછત અને અનિયમિત પુરવઠાની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી પાણીની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ મહત્વપૂર્ણ કામ વોર્ડ નંબર 6 ના ચારેય કોર્પોરેટરોના સતત પ્રયાસથી શક્ય બન્યું છે. કોર્પોરેટર ભગવતસિંહ વાળા, તૃપ્તિબેન, શૈલેષભાઈ રાવલ, આરતીબેન ધવલભાઈ ચૌહાણ તથા જિગ્નેશભાઈ ગઢિયાએ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી હતી. તેમના પ્રયાસોને ચીફ ઓફિસર સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખના સહકારથી અંતે મંજૂરી મળી. નવી પાઇપલાઇનનું કામ શરૂ થતાં આઝાદનગરના રહીશોમાં ખુશીની લાગણી છવાઈ હતી. વોર્ડ નંબર 6માં આઝાદનગર વિસ્તારમાં લગભગ પાછલા 20 થી 25 વર્ષ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નહીં. એના સ્થાનિકોએ અમને એટલે ભગવતસિંહ મેસરસિંહવાળા, તૃપ્તિબેન શૈલેષભાઈ રાવળ, આરતીબેન શૈલેષભાઈ ચૌહાણ અને જિગ્નેશભાઈ ગઢિયાને આઝાદનગરના રહીશે રજૂઆત કરી અને અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબે તાત્કાલિક પીવાના પાણીની લાઈન મંજૂર કરાવી અને આજે 6/3/2023ના રોજ પીવાના પાણીની પાઇપલાઇનનું કામ મંજૂર કર્યું છે. એટલે અમે તત્કાલીન બોડીનો અને ચીફ ઓફિસર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આઝાદનગર સોસાયટીમાં 20 વર્ષથી લાઈન નહોતી. અત્યારે આ ભાઈ ધવલભાઈ ચૌહાણ કોર્પોરેટર અને ભગવતસિંહ વાળા, શૈલેષભાઈ રાવળ વોર્ડ નંબર 6માં પાઇપલાઇન નાખી દીધી. એ બદલ ખૂબ ખૂબ આભાર. પાણીના પીવાના પાણીની પાઇપલાઇન અત્યારે મંજૂર કરી એમને, એ બદલ ખૂબ ખૂબ આભાર. GDC ન્યૂઝ સાથે CK બારોટ, ધંધુકા.